નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રી સર્વે વિશે વાત કરીશું। પ્રી સર્વેની અંદર સૌપ્રથમ એસએસએ ગુજરાત પર જવાનું છે અને ચાઇલ્ડ ટ્રેકિંગ સીટીએસ પોર્ટલ ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી આપણે લોગિન અને પાસવર્ડ એન્ટર કરીશું અને આ રીતનું ઇન્ટરફેસ દેખાશે। એમાં ડાબી બાજુ પ્રી સર્વેમાં ક્લિક કરતાં આ રીતનું ખુલશે। એમાં જે કંઈ સૂચનાઓ આપી છે એની અંદર વાંચ્યા પછી પ્રી સર્વેનું મહત્ત્વ આવશ્યકતા વારંવાર ના એના માટે નીચે ક્લિક કરવાનું। આ બાજુ આઈ અન્ડરસ્ટેન્ડ સર્વે એની ડેટા એન્ટ્રી ઓપન કરવા માટે આપણે ક્લિક કરી દેવાનું છે। એને આપણે ક્લિક કરીશું એટલે આગળ સ્ટાર્ટ થશે અને 5માથી 6ઠ્ઠા ધોરણમાં જે વિદ્યાર્થીઓ દરેક પ્રાથમિક શાળાની વાત છે, પ્રાથમિક માધ્યમિક તમામ એની અંદર આપણે ધોરણ 5થી 6 ઉપર ક્લિક કરીશું। આ રીતે આપણા ધોરણ 5ના વિદ્યાર્થીઓની યાદી આવે એમાં ફિલ ઉપર એક ઉપર ક્લિક કરતા જવાનું અને એના ઉપર ક્લિક કરતાં આપણને આગળની પ્રોસેસ બતાવશે। હવે એમાં ઓપ્શન આવે છે કોડ 1, એમાં સેમ સ્કૂલ કે આ જ શાળામાં ભણવાના હોય તો કોડ 1 ક્લિક કરવાનો, અન્ય શાળામાં જવાના હોય તો કોડ 2 ક્લિક કરવાનો। એની અંદર શાળાઓની યાદી પણ બતાવશે, એમાંથી પસંદ કરવાની થાય છે અને ત્યાર પછી જો ત્રીજો પણ કોડ છે પણ આપણે બીજી જે યાદી છે એમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે સર્ચ કરી શકો છો શાળા, અન્ય શાળા, એની અંદર બ્લોક પણ સિલેક્ટ થશે અને શાળાનું નામ પણ સિલેક્ટ થશે। એટલે પરફેક્ટ બાળક કઈ શાળામાં જવાનું છે એની માહિતી આપણે મેળવી લેવી પડશે। ત્યાર પછી જે ત્રીજો કોડ છે એ ડ્રોપ આઉટ છે। ખૂબ જ ચોકસાઈપૂર્વક માહિતી મેળવીને કોડ 5 આપણે સિલેક્ટ કરવાનો થાય છે, જેમાં એના કારણો ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરવાના છે। કારણો પણ એવા છે કે જે ખાસ કરીને કોઈક જ વિદ્યાર્થીને લાગુ પડશે। એની કોડ 5 પસંદ કરવાની જવાબદારી સંપૂર્ણ આચાર્યની છે, એટલે ખૂબ ધ્યાન કરીને બાળકને લાગુ પડતું હોય એવું કારણ આમાંથી પસંદ કરી અને આપણે ટીક કરવાનું થશે। ધોરણ 8થી 9માની ડેટા એન્ટ્રીમાં પણ એ રીતનું છે। એમાં 8થી 9 વાળું આપણે બટન ક્લિક કરીશું અને એની અંદર આપણે 9મા ધોરણમાં બાળક જો એક જ શાળા હોય સળંગ તો એ જ શાળા ક્લિક કરવાની, એટલે એ બાળક એ જે તે શાળામાં જ રહેવાનું છે। પણ જો આપણે કોડ 2 સિલેક્ટ કરીશું તો એ અને અથવા તો વોકેશનલ એ બે ઓપ્શન આપેલા છે ત્રીજા કોડમાં અને ચોથા કોડમાં NIOS અને GSOS સ્કૂલ છે, જેવી આગળ આપણે વાત કરી એ જ રીતે આ એન્ટ્રી છે, એટલે આપણે એને ફાસ્ટમાં લઈ લીધું છે। પણ આમાં આ ઓપ્શન છે અને છેલ્લો આમાં કોડ 5 જે છે ડ્રોપ આઉટનો છે, એટલે એમાં પણ અહીં દર્શાવેલ કારણને લીધે આગામી ફોલોઅપ લેવામાં આવશે, એટલે એ કારણ આપણે યોગ્ય પસંદ કરવાનું છે। ધોરણ 10થી 11ની અંદર જે વિદ્યાર્થીઓ જવાના છે એના માટે પણ આ જ રીતે છે। જો એ જ શાળા હોય તો એ જ પસંદ કરવાની, અન્ય શાળા હોય તો અન્ય શાળાનો કોડ પસંદ કરવાનો છે અને આખું ફોર્મ આપણે ઓનલાઈન એટલે એ તૈયાર કરી દેવાનું છે। પહેલાં આપણે જે બાળક જે તે શાળામાં જવાનું છે એનું ક્લિક થશે અને ત્યાર પછી ઇનકમિંગનું આવશે, એટલે જેટલી શાળાઓએ પોતાના બાળક જે તે શાળામાં બતાવ્યા હોય તો એ શાળાવાળાએ હવે એ બાળકને ઇનકમિંગ કરી લેવાના પોતાની શાળામાં, એટલે બાળક ઓનલાઈન પોતાના એક શાળામાંથી બીજી શાળામાં બતાવશે। એટલે આ રીતે આ પ્રી સર્વેની કામગીરી આપણે ઓનલાઈન SSA પોર્ટલ ઉપર દરેક શાળા પ્રાથમિક, માધ્યમિક, પ્રાઇવેટ, ખાનગી તમામ